કે જ્યારે માં હોય ને એ ભૂખી હોઈ જાય ને તો એને નથી વાંધો આવતો, પણ માં સામે એનું સંતાન દુખી થાય ને વિધવા નારી એમ કહે છે કે માં હા કરતા હું જન્મી તેથી જ મારું તે જીવ લઈ લીધો હોત ને તો સારું હતું. વિધવા પછી બહુ વેદના છે, બહુ વેદના. રોવામાં આપણે શાના રહી જાવ, શાંતિથી વાત કરો. રોવાનું એટલું કે આનંદ એટલો થાય છે કે આ ધરતી ઉપર હજી આવા દીકરા છે, ત્યાં સુધી હજી કોઈ ભારતની દીકરી દુખી તો નહીં થાય, ભૂખી તો નહીં જ હોવે. એટલે મને અમારાથી થાય એટલો સપોર્ટ અમે કરશું. પણ જેને નાના નાના બાળ બચ્ચા છે ને એને ત્યાં બધે આપીએ છીએ અમે. મારી એક આશા છે તમારી આગળ. એવાય ઘણા પરિવાર છે, અમે બધે કીટ પહોંચાડી છે અને હજી પહોંચાડવાના છીએ. બસ મારી એટલું કે આ મારા દીકરા, હું આ રોડ ઉપર જાઉં છું, અફાટ હું જોઉં છું, કોઈને પીતા જોઉં છું, કોઈને બીડી પીતા જોઉં છું, કોઈને ગાડીઓમાં જોઉં છું, તો આ સમયે જો તમારી જનેતાના બાળક એ અમારા બાળક બન્યા તો આજથી તમારા ગુણ અમારે કઈ રીતે આંકવા, કઈ રીતે તમારું સ્થાન તમને સમજાવવું, એ તમારે ખુદને સમજી જવાનું. શું નામ છે તમારું? ભાવનાબેન હિંમતભાઈ માલવિયા. ભાવનાબેન હિંમતભાઈ માલવિયા. કયું ગામ છે તમારું? ભાડવાક્યા. ભાડવાક્યા. અત્યારે કેટલા સભ્યો રહો છો ઘરમાં? હું એક જ છું ભાઈ. તમે એક જ રહો છો? દીકરી મારી હતી એ સાસરે જતી રહી છે, 1.5 વર્ષ થઈ ગયું. અત્યારે ઘરમાં શું આવક છે તમારે? મારે અત્યારે કાંઈ જ નથી, કારણ કે આ શરીર રોગિષ્ટ થઈ ગયેલું છે, એટલે હું કાંઈ કાર્ય કરી શકતી નથી. પહેલાં ટાંકી શકતી હતી, હવે આંખની તકલીફ થઈ છે, હાથ પગ જડાઈ જાય છે, એટલે વાહોને એનું થાય છે, વારંવાર ગેસ્ટ્રો થઈ જાય છે, એટલે આ રીતે કાંઈ ધંધો નથી કરતી હું. તો આ ઘરમાં બધું કઈ રીતે ચાલે છે? કીટ દ્વારા હાલે છે. થોડુંક બેબી રળીને ગઈ છે, અને થોડુંક મારા વિધવા સહાય આવે છે. ભાડું ભરવાનું નથી, અને છે એટલી જ વાત કરું છું. બરોબર છે? સારું સારું. અમે 20 મિત્રો મળીને એક ટ્રસ્ટ અકાવીએ છીએ, અને એમાંથી આ રીતે બધા જરૂરિયાતમંદ પરિવાર સુધી કીટ પહોંચાડીએ છીએ. તો હું એવું માનું છું કે ધન્ય ભાગી તમારી જનેતાને અને જન્મદાતાને કે આ સમયમાં તમને આવા વિચાર આવે છે, તો મને એથી ખૂબ આનંદ છે. એથી ને વિશેષ આનંદ એ માગીશ મેળવું કે મારી ક્યાંય પણ એવી જરૂર પડે, કોઈ પણ તમે કીટ દેવા જાઓ ત્યાં ક્યાંય પણ જરૂર પડે, કોઈ રોગિષ્ટ હોય અને એને એવું લાગે કે અહીંયા થોડીક જરૂર છે કામની, તો વિના સંકોચે હું એ લોકોની માં બની અને સાથ કરવા જાય. બહુ સારું. બરોબર છે? આ એક મારા જીવનનું એક ધ્યેય છે. કાંઈ વાંધો નહીં, અમે પાછા મુલાકાતે આવશું તમારી. ચોક્કસ.